અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે। તો ચાલો આજે આપણે બનાવીશું સિંગની સુખડી। ચાલો આજે આપણે સિંગની સુખડી બનાવવાની છે। ઘણાને સિંગ પત પણ કહેતા હોય છે। તો આપણે આ 500 ગ્રામ સિંગ લીધી છે। હવે આપણે આને શેકી લઈશું। ચાલો હવે આપણે આને શેકી લઈશું। તો આ રીતે આપણે સખત હલાવતું રહેવાનું, ઉપર નીચે કરતું રહેવાનું સિંગદાણા, અને એકદમ ધીમા તાપે આપણે આને શેકીશું। આ રીતે આપણે સિંગદાણા ફૂટવા માંડ્યા છે, તમને અવાજ પણ આવતો હશે અને થોડો કલર ચેન્જ થયો છે, અને વધારે કલર ચેન્જ નથી થવા દેવાનો। થોડાક ફૂટવા માંડે એટલે તરત આપણે ગેસ બંધ કરી લઈશું, નહીં તો જો વધારે કાળા થશે તો એની સ્મેલ આવશે બળ્યાની। એટલે આપણે આ રીતે આટલા શેકવાના છે। હજી આપણી કઢાઈ ગરમ છે ત્યાં સુધી થોડાક શેકાશે। જો આ રીતે આપણે કઢાઈ ગેસ ઉપરથી ઉતારી લીધી છે, અને આ રીતે થોડાક ઠંડા થવા દઈશું પંખા નીચે। પછી આપણે પોતરા કાઢીશું। જો તરત જ પોતરું નીકળી જાય છે, થોડો કલર એમ થાય ચેન્જ થાય એટલે આપણે તરત ઉતારી લેવાનું છે। અને આપણે આટલી સિંગ શેકતા 5 થી 6 મિનિટ જેવું લાગ્યું છે। જો આ રીતે આપણે આથી ટચ થાય એટલા ઠંડા થઈ ગયા છે। આ રીતે મસળીએ તો જો તરત જ એના પોતરા છૂટા પડી જાય છે। તો હવે આને આપણે આ કપડાની અંદર કાઢી લઈશું, અને આપણે આ રીતે કપડું ભેગું કરી અને આને મસળી લઈશું। આ રીતે કરશું એટલે સરસ મસરાઈ જશે। આ રીતે આપણે સિંગદાણા મસળી દીધા છે। હવે આપણે જોઈશું, મારું કપડું થોડુંક નાનું છે, કપડું થોડુંક મોટું લેવું। જો આ રીતે આપણે બધા સિંગદાણા સરસ સિંગદાણાના પોતરા નીકળી ગયા છે, અને જો કદાચ ક્યાંક રહી ગયું હોય વચ્ચે વચ્ચે તો આ રીતે આપણે હાથથી મસળી દેવાના, એટલે બધા પોતરા નીકળી જશે। હવે આપણે આને ચારી લઈશું। તો આ રીતે આપણે પૂરી તરવાનો જે ચારો હોય એનાથી આ રીતે કરશું એટલે બધા પોતરા નીકળી જશે। જો આ રીતે એમ લાગે કે ક્યાંક છે પૂતળું તો વચ્ચે લઈ લઈને આ રીતે કરી દેવાનું। એટલે જો થોડીક ઓછી આપણે શેકી છે એટલે એકદમ વ્હાઈટ થઈ છે। જો થોડુંક ડાઘી પડવા દેશો તો સુખડીમાં તમારે થોડીક દાઝેલી સ્મેલ આવશે, અને આ રીતે હશે તો એકદમ વ્હાઈટ અને સરસ થશે। તો આ રીતે આપણે બધા સિંગદાણા ચારી લઈશું। ચલો આ રીતે આપણે બધા પોતરા કાઢી લીધા છે। હવે આપણે આનો પાવડર બનાવી દઈશું। ચાલો હવે આપણે આના જારમાં લઈ લઈશું। આપણે એકદમ નાનો ચટણીનો જે જાર આવે એ લીધો છે। આ રીતે આપણે અડધો જાર ભરી અને ચાલુ બંધ કરી અને આપણે આને પીસવાનું છે, એટલે આની અંદરથી તેલ ના છૂટું પડી જાય। ચલો આપણે જોઈ લઈએ। જો આ રીતે બહુ સરસ પાવડર બની ગયો છે। જે રીતે આપણે કાજુનો પાવડર બનાવીએ એવો સરસ બને છે। જો જરા પણ તેલ છૂટું નથી પડ્યું। તો આ રીતે આપણે બધા સિંગદાણાને પીસી લઈશું। આપણે ચાલુ બંધ કરીને જ આને પીસ્યા છે। એકી ફેરા ચલવી અને નથી પીસવાનું આને, નહીં તો એકદમ તેલ છૂટું પડી જશે અને આપણી સુખડી સારી નહીં બને। જો આ રીતે આપણે બધું સરસ પીસી લીધા છે સિંગદાણા। હવે આપણે આના માપ લઈ લઈએ, માપ કાઢી લઈશું એટલે એ પ્રમાણે આપણે ગોળ અને ઘી લેતા ફાવે। તો આ રીતે આપણે વાટકાનું માપ લઈશું। કાચનો બાઉલ આપણે લીધો છે। આ રીતે આપણે એક બાઉલ। ચાલો આપણે આ 3 બાઉલ આપણે સિંગદાણાનો ભૂકો થયો છે। તો હવે આપણે ગોળ લઈ લઈશું। તો ત્રણ બાઉલ આપણે સિંગદાણાનો પાવડર હતો, તો આપણે ગોળ લઈશું 1.5 વાટકી। તો આપણે 1 વાટકી ગોળ ભરી લીધો છે, આપણે કઢાઈમાં નાખી દઈશું। હવે આપણે બીજો અડધી વાટકી ગોળ લેવાનો છે। જેટલા આપણે સિંગદાણા હોય એનો આપણે અડધો ગોળ લેવાનો છે। તો આપણે આ બીજો અડધો બાઉલ। હવે આપણે ઘી લીધું છે, તો આપણે ઘી 1.5 વાટકો લીધું છે। પછી આપણે જોઈએ તો નાખીશું, કારણ કે વધારે ઘી નાખીશું તો આપણે સિંગદાણામાં પણ તેલ હોય છે, અને જો ઘી વધારે નાખીશું તો એકદમ ઓઇલી સુખડી થઈ જશે। એટલે અત્યારે આપણે 1.5 વાટકી ઘી લીધું છે। ચલો હવે ગોળની અંદર આપણે આ ઘી નાખી દઈશું। 1 ચમચી જેટલું આપણે એમાં રહેવા દઈશું, જરૂર પડે તો પછી આપણે નાખીશું। ગેસ આપણે એકદમ મીડિયમ રાખવાનો છે। પહેલાં ગરમ થાય ત્યાં સુધી આપણે થોડોક ફાસ્ટ રાખીશું, પછી ગરમ થઈ જાય એટલે આપણે મીડિયમ ગેસ કરી લઈશું, અને જ્યાં સુધી આપણે ગોળ ઓગળે ત્યાં સુધી આ રીતે આપણે સખત હલાવ્યા કરશું। જો આ રીતે આપણે ગોળ એકદમ ઝીણો સમારેલો છે એટલે મેલ્ટ થઈ ગયો છે, પણ હજી આપણે થોડો ફૂલવા દેવાનો છે। જે આપણે ઉપર ઘી દેખાય છે એ બધું ગોળની અંદર પડી જશે ત્યાં સુધી આપણે આનો ધીમા ગેસ ઉપર થવા દેવાનો છે।
જો આ રીતે આપણે ગોળ બધો ફૂલી ગયો છે. હવે આપણે પહેલા ગેસ બંધ કરી લઈશું, નહીં તો જો કડક પાણી થઈ જશે તો આપણી સુખડી કડક થશે. અને મેં આ કોલ્હાપુરી ગોળ લીધો છે, તમે દેશી ગોળ પણ લઈ શકો છો, અને ખાંડની ચાસણી કરીને કરવું હોય તો પણ કરી શકો છો. હવે આપણે જે શેંગદાણાનો ભૂકો કરીને રાખીશું એ નાખીશું. બધું સરસ આપણે મિક્સ કરી દઈશું. જો આ રીતે આપણે બધી વસ્તુ મિક્સ કરી દીધી છે. આપણને એમ લાગે છે થોડું ઘી ઓછું એવું લાગે છે તો આપણે આ ઘી જે રાખ્યું હતું એ ઘી આપણે નાખી દઈશું. આ રીતે ઘી નાખવાથી આ સુખડીની સ્મેલ બહુ સરસ આવે છે અને બહુ સરસ સુખડી બને છે. હવે આપણે આમાં સૂંઠ પાવડર નાખીશું. તો આપણે 1 ચમચી સૂંઠ પાવડર નાખીશું. શેંગથી ઘણાના ગેસ થતો હોય છે, તો આ રીતે સૂંઠ પાવડર નાખીશું તો ગેસનો પ્રોબ્લેમ નહીં થાય. હવે આ રીતે આપણે બધી વસ્તુ મિક્સ કરી દઈશું. આમાં તમે કાજુ બદામનો ભૂકો નાખવો હોય તો પણ નાખી શકો છો. જો ગંઠોડા હોય ઘરમાં તો ગંઠોડા પણ તમે નાખી શકો છો. આ રીતે આપણે બધી વસ્તુ સરસ મિક્સ કરી દઈશું. થોડોક ચાલુ કર્યો છે એટલે થોડીક વાર આપણે ગેસ ઉપર આ રીતે મિક્સ કરી દઈશું બધી વસ્તુ. ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે. અને આની અંદર તમારે ઇલાયચી પાવડર નાખવો હોય તો પણ નાખી શકો છો. જાયફળ પાવડર નાખવો હોય તો પણ નાખી શકો છો. આ રીતે મેં એકદમ સિમ્પલ અત્યારે બનાવી છે, ખાલી સૂંઠ પાવડર જ નાખ્યો છે ફ્લેવર માટે. હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને આપણે જે થાળીમાં ઠારવાની છે એ થાળીને આપણે તેલથી ગ્રીસ કરી લીધી છે. તેલ કે ઘી કોઈ પણ વસ્તુથી તમારે ગ્રીસ કરી લેવાની. જો આ રીતે આપણે થાળીમાં પથરી દીધી છે. જે રીતે તમારે જાડી પતલી રાખવી હોય એ પ્રમાણે રાખવાની, અને પછી આ રીતે આપણે વાટકીથી દબાવી દઈશું. ચલો આ રીતે આપણે બધી સુખડી પાથરી દીધી છે ને એકદમ વ્હાઈટ જો હોય જે રીતે આપણે કાજુ કતરી બનાવીએ ને એવી જ વ્હાઈટ બહુ સરસ બની છે. હવે આપણે આના કાપા પાડી લઈશું. ગરમ ગરમ છે ત્યાં જ આપણે કાપા પાડી લઈશું એટલે સરસ કાપા પડે. આ રીતે આપણે બધા કાપા પાડી લઈશું. આ રીતે આપણે કાપા કરી લીધા છે. હવે આપણે આના કલાક જેવું ઠંડુ થવા દઈશું, પછી આપણે જોઈશું. સુખડી સરસ ઠંડી થઈ ગઈ છે. હવે આપણે આના કાઢી અને જોઈ લઈશું. જો આ રીતે બહુ સરસ એકદમ પોચી અને મસ્ત સુખડી બની છે. જો મોઢામાં મૂકીને તરત જ ઓગળી જાય એવી બની છે. અને જો આ રીતે તમારે થોડીક ચબ્બર એવી બનાવી હોય તો થોડોક ગોળ અને ઘી થોડુંક વધારે લેવાનું અને થોડોક પાયો વધારે થવા દેવાનો, એટલે થોડીક આમ ચબ્બર કે આમ ગુંદ ઓલા શું કહેવાય આપણે હલવાસણ હોય એવી બને. અને આ રીતે આપણે પોચી બનાવી હોય તો આ રીતે આપણે પાયો થાય એટલે થોડીક વાર ગેસ બંધ કરી દેવાનો અને પછી ગેસ ચાલુ કરી અને કરવાની. તો આ રીતે મસ્ત સુખડી બનશે, એકદમ કાજુ કતરી જેવી એકદમ વ્હાઈટ અને સરસ સુખડી આપણી બને છે. તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.